ની શરૂઆત થાય છે સવારના 11:30 વાગે. શાકભાજી લેતા આવી, ભાખરીનો લોટ લેવાનો હતો, ચોરીનો લોટ દીધો. હાલો આપણે આવી ગયા બકાલો લેવા. તો વજન લાગે પસમાંથી પૈસા કાઢવા હાટું થાય. અને આપણું રથ પડ્યું અહીંયા મારે સામું જવા માંડી મેડમ. અંદર જવાનું હોય આ બાટલું દેવા હાટું. હમણાં થોડાક ટાઈમમાં અંદર જવાનું હોય ને, વાસણ ખાલી ન દે, કંઈક ને કંઈક આપે એમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. દોસ્તો વિડીયોની શરૂઆત થાય છે સવારના 11:30 વાગે. કેમ કે હતી આપણે નાઇટ ડ્યુટી અને આવીને ભૂઈ ગયા હતા. સવારે વહેલા આવીને 4:30 5 વાગે આવ્યા હતા, ભૂઈ ગયા હતા. અત્યારે ઉઠાઈ, હવે ઉઠાતી શાકભાજી લેવા જઈ ગયા. અત્યારે પેલા શાકભાજી લેતા આવી ને વાતાવરણ જોઈ લો. 11:30 વાગ્યા પણ લાગતું નથી 11:30 વાગ્યા એવું છે ને. આખું વાતાવરણ ટાઢું ટાઢું છે, ઠંડી બહુ હોય ભાઈ. અત્યારે નાઈ આવી એટલે કીધું થોડીક વાર જઈ આવી, શાકભાજી લેતા આવી. પહેલાં આપણે આવી ગયા ચક્કીએ લોટ લેવા હતું, ભાખરીનો લોટ લેવાનો હતો. તો લઈ લે, અહીંયા લોટ જ લેવો સારો. આપણે ઘઉં લેવા ને દરાવો ને એ બધું થોડુંક મોંઘું પડી જાય, એટલે એમ લોટ લઈ લઈએ તો વાંધો ન આવે આપણે. અને આપણે ગોળ જોઈ રાજકોટથી લઈ આવી. જો અહીંનો ગોળ સારો હોય તો અહીંનો ટેસ્ટ કરી લઈ. કેવો હે? નથી ભાવતો મેડમને. આપણે તો ગોળ ખાતા નથી, એ જોયો એને ભાવતો હોય તો ભલે. ભાખરીનો લોટની ખબર ન પડે એટલે એમ કેવું પડે કચોરીનો લોટ દો તો જાડો દોર દે, નકર આપણે એને રોટલીનો લોટ હોય ને એવો જ દઈ દઈએ ભાખરીના લોટનો. હાલો આપણે આવી ગયા બકાલો લેવા. તો બકાલામાં લે મેડમ અત્યારે વટાણા લેવાના આવ્યા. અને માર્કેટ આવી ગઈ, આપણા ઘરની બાજુમાં જ છે હવે માર્કેટ. ડુંગળી બટેકા અહીંયા અત્યારે કેટલા 35 કિલો હે બટેકા. 35 કિલો અને નવા બટેકા 50 કિલો. અને ડુંગળી એ 40 કિલો. આપણે કેટલી છે ગુજરાતમાં ભાવ ભાઈ કોમેન્ટ કરી દેજો ભાઈ. માહિતી કે વજન લાગે પસમાંથી પૈસા કાઢવા હાટું થાય. તો ઠેલો મને પકડાઈ દીધો શાકભાજીનો એને પણ બાકી હો. પણ માહિતી જામફળ અહીંયા બહુ આવે. જામફળના બગીચા બહુ સસ્તા એટલા જામફળ લઈ લીધા. શાકભાજી ટેલો ભરીને લીધા, ઉપાડતા નથી ભાઈ એટલા. અને આપણું રથ પડ્યું અહીંયા, રથમાં સવાર થઈને વહી જાય આપણા ઘરે. શાકભાજી લઈ લીધા નીકળી જાય હવે ઘરે જવા. પવન ભૂલથી આવી તો ગયા, હવે સેટર નહોતું પહેર્યું, ટાઈટ તો વાઈએ ભાઈ. પહોંચી ગયા ઘરે આપણે ભાઈ. ટાઢો પવન ને જેવું એક એવું રાખ્યું એટલે મારે સામું જવા માંડી મેડમ. કેમ કે એને એમ કે હું લઈ લઈશ થેલી. મેં હવે ક્યાં પસમત તાર પૈસા કાઢવા તો થેલી મત દેવી લે. પાકી તો હે હો માહિતી. હાલો ઘડીક વાર આપણે બાઈને બે તડકે. કેમ કે આવ્યા થોડીક ઠંડી જેવું લાગે, તડકો થોડો ઘણો નીકળવાનો. આપણા ખાટલા આગળ હોય છે તડકો તો બેસું બાઈને, નકર ભાઈ અંદર આવતા રહેવું તો બીજું તો શું થાય. શાક તને ઈચ્છા પડે એનું કરી નાખ. તડકો તો હે નહીં ભાઈ અહીંયા. તો બે હવે થોડીક વાર આપણે નીકળી ગયા બાટલો ભરાવા હતું. અંદર જવાનું હોય આ બાટલું દેવા હતું. 10 કિલોનો બાટલો હોય. કામવાળી એવી ફરિયા ધોઈ નહીં ખાય. પહોંચી ગયા ઘરે, બાટલો લઈ લીધો હે. અંદરથી અંદર લઈ જવું પડે કે આપણે હમણાં થોડાક ટાઈમમાં અંદર જવાનું હોય ને, તો અહીંયાની એજન્સીમાંથી લેવો પડે બાટલો. એટલા માટે અંદરથી આપણે લઈએ બાટલો. વળી પાછું બહાર લેવું ને વળી અંદર કન્વર્ટ કરાવવું ને એવું બધું કરવું, એના કરતાં કીધું અંદરથી લઈ આવે. જેટલો ટાઈમ બાયણે હોય એટલો ટાઈમ આપણે અહીંયા લેવા જવા પડે. બાકી ક્યાં આપણી ઘરે રિક્ષા આવે દેવા એમ, અહીંયા અંદર વિકત દઈ જાય. બે ગયા આપણે જમવા હતું, વિડીયો કરી દીધો અપલોડ. ને જમવામાં હું એ તમને બતાવી દઈ. જમવામાં રોટલી, ફુલાવરનું શાક, મસાલા છાશ અને આ આપ્યા એ લાડવા. ઉપરવાળા માસી એટલે કે મકાન માલિક આપ્યા. કેમ કે 2-3 દી પહેલાં રાતના આપણે કઢીનું ચૂરમું જોયું હતું ને, કઢીને રોટલો દીધા હતા માસીને ખાવા હતું. તો અહીંયા એવો હોય કે આપણે કંઈક ખાવા દઈએ ને તો વાસણ ખાલી ન દે, કંઈક ને કંઈક આપે એમાં. તો એમાં 4 લાડુ આપ્યા હતા, 2 ખાઈ ગઈ અને 2 વધ્યા. હવે આપણે તો મીઠું ખાતા નથી, તો આ 2 ખાઈ જવાની. હાલ દોસ્તો
બે ગયા જમવા, અને જમવામાં હું બતાવી દઈ તમને. જમવામાં રોટલો, રીંગણાનું શાક, આપણે ઓરો બનાવીને એવી રીતના બનાવી, પણ ઓરો નહીં સમજ્યા, ટેસ્ટ ઓરા જેવો, અને દૂધ તારીમાં.